દાહોદમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં લીમખેડા માર્ગ અને મકાન વિભાગે ભાન ભૂલી ચૂક્યું છે। સિંગલ પટ્ટી રોડને 2 લેન બનાવવાની કામગીરી એટલી ઉતાવળે કરી વીજપોલ એ હટાવવાનું ત્યાંથી તંત્ર ભૂલી ગયું। રસ્તાની વચ્ચે વીજપોલ અડીખમ ઊભો રાખવામાં આવ્યો અને માર્ગ મકાન વિભાગની બેદરકારીથી અહીંયા અકસ્માતનો એ ભય રહ્યો છે। લીમખેડાથી ગોરિયા જતા રસ્તા પર જે સિંગલ પટ્ટી રસ્તો હતો એ ડબલ પટ્ટી કરવામાં આવેલો છે। જીબીનો પોલ આવેલો છે, એ બિલકુલ વચ્ચોવચ આવેલો છે। અવારનવાર ઘટના બને છે અને હજુ બી કોઈ જાતના ચિહ્ન મારેલા નથી। બીજો બી કોઈ દુઃખદ ઘટના બને એવી તંત્ર રાહ દેખી રહ્યું છે કે શું છે કંઈ ખબર નથી પડતી કે કેમ પોલ હટાવવામાં નથી આવતો। બિલકુલ તમે સ્થળ પર જઈને જુઓ તો કેટલાય બનાવ બની ચૂક્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારમાં આજે વાત કરવી છે ગુજરાતના એ દાહોદની કે જ્યાં અધિકારીઓએ પોતાની કામગીરીમાં નિષ્કાળજી રાખી જવાબદાર એ અધિકારીઓએ પોતાના કામથી અળગા રહ્યા હોય એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। દાહોદમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં લીમખેડા માર્ગ અને મકાન વિભાગે ભાન ભૂલી ચૂક્યું છે। આ સિંગલ પટ્ટી રોડને 2 લેન બનાવવાની કામગીરી એટલી ઉતાવળે કરી કે જ્યાં વચ્ચે એ વીજપોલ એ હટાવવાનું ત્યાંથી તંત્ર ભૂલી ગયું। ન તો ત્યાં ડિવાઈડર બન્યું કે ન તો ત્યાં કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું કે અહીંયા એ વીજપોલ છે। રસ્તાની વચ્ચે વીજપોલ અડીખમ ઊભો રાખવામાં આવ્યો અને માર્ગ મકાન વિભાગની બેદરકારીથી અહીંયા અકસ્માતનો એ ભય રહ્યો છે। પરંતુ હજુ સુધી આ માર્ગ અને મકાન વિભાગના દાહોદના નિંભર અધિકારીઓ એ જાગ્યા નથી। કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદારી કોની અને રોડ બનાવતા વિભાગને વચ્ચે આ વીજપોલ નહીં દેખાયો હોય? શું ત્યાં એ જવાબદાર અધિકારીઓ રોડ બનાવતી વખતે હાજર નહીં હોય કે કોન્ટ્રાક્ટ પર કામ આપી દીધા પછી દાહોદના માર્ગ અને મકાન વિભાગના એ નિંભર અધિકારીઓ એ ઘરે સૂતા હશે? આટલો મોટો વીજપોલ છે, સિંગલ લાઈનનો રોડ છે, જો આટલી જ ઉતાવળ તમને રોડ બનાવવામાં હોય તો દાહોદના દરેક રોડ રસ્તા એવા ચકાચક હોવા જોઈએ કે જ્યાંથી નીકળતાની સાથે જ પેટનું પાણી પણ ન હલે। તમને કોઈ ટાર્ગેટ આપવામાં આવતો હોય અથવા તમને કહેવામાં આવતું હોય કે 24 કલાકમાં આ રોડ તૈયાર થઈ જવો જોઈએ, એવું તો કોઈ જગ્યાએ છે નહીં। કેમ કે તમને વારંવાર ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને રજૂઆત કરે છે, પરંતુ તમે સાંભળતા કોઈનું નથી। તમે તમારી મનમાની કરો છો, એના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દાહોદની આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ? આ જે જગ્યા લીમખેડાનો આ રોડ, જો લીમખેડાના આ રોડની અંદર બરોબર વચ્ચે વીજપોલ હતો તો પહેલા તો જે કોઈ પણ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય એને અને એ જગ્યા ઉપર જે જવાબદાર અધિકારીઓ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જો આ પ્રકારની ઘટના બની છે અને ઘટના બન્યા બાદ પણ હજુ સુધી જવાબદાર અધિકારીઓ મૌન છે, કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી। શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર એ નથી ખ્યાલ આવતો, કેમ કે અધિકારીઓએ પોતાની મનમાની ચલાવે છે। એવું સમજે છે કે અમે ભણેલા છીએ, અમે અમારી જાતે આ પદ ઉપર પહોંચ્યા છો, એમાં અમને કોઈ શંકા નથી કે તમે તમારી મહેનતે એ પદ ઉપર પહોંચ્યા છો, પણ તમે જે કામ કરી રહ્યા છો ને એ શંકાના દાયરામાં છે કે તમે કેમ આ પ્રકારનું કામ કરી રહ્યા છો। જવાબદાર અધિકારી તરીકે જો તમે આ પ્રકારનું કામ કરતા હોય તો સ્વાભાવિકપણે કે તમે એ તમારા વિસ્તારની અંદર જનતાના ટેક્સના પૈસા એ પાણીની જેમ વેડફી રહ્યા છો। આખી આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ શું કહી રહ્યા છે સાંભળો એ પણ। રાવત વિનેશભાઈ બાબુભાઈ, જે અમારા ગામને પાસેથી રસ્તા પડતો છે ગોરિયા લીમખેડાથી ગોરિયા જતા રસ્તા પર જે સિંગલ પટ્ટી રસ્તો હતો એ ડબલ પટ્ટી કરવામાં આવેલો છે। ત્યાં વચ્ચે એક જીબીનો પોલ આવેલો છે, એ બિલકુલ વચ્ચોવચ આવેલો છે। અવારનવાર ઘટના બને છે અને હજુ બી કોઈ જાતના ચિહ્ન મારેલા નથી। ત્યાં બીજો બી કોઈ દુઃખદ ઘટના બને એવી તંત્ર રાહ દેખી રહ્યું છે કે શું છે કંઈ ખબર નથી પડતી કે કેમ પોલ હટાવવામાં નથી આવતો। બિલકુલ તમે સ્થળ પર જઈને જુઓ તો કેટલાય બનાવ બની ચૂક્યા છે।
એટલે તાત્કાલિક આ પોલ હટાવવાની વિનંતી છે. તો માર્ગ અને મકાન વિભાગના આ અધિકારીઓ કે જેને આ રોડ બનાવવામાં એટલી ઉતાવળ આવી હશે, કદાચ એ અધિકારીને એમ હશે કે હું તત્કાલ આ વિસ્તારનો રોડ બનાવી દઉં તો અહીંના ધારાસભ્ય અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સામે હું હીરો બની જાઉં, ભવિષ્યમાં મારી સારી કામગીરી બદલ મને સારી જગ્યા ઉપર પોસ્ટિંગ મળે કે હું ઉતાવળે કામ કરું એમ. પણ ઉતાવળમાં ને ઉતાવળમાં એ ભૂલી ચૂક્યા હતા કે અહીંયા વચ્ચે વીજપોલ હતો ને વીજપોલ જો ન હટાવીએ તો એ વીજપોલ હટાવવામાં કદાચ એ કામગીરીની અંદર એકાદ બે દિવસ મોડું થાત તો શું એ વિસ્તારના લોકોએ વિરોધ કરવાના હતા કે અહીંયા સિંગલ લાઇન રોડ છે, ડબલ લાઇન એ તત્કાલે 24 કલાકમાં કરી આપો? રજૂઆત તો કેટલાય સમય પહેલાની હશે, તમે અત્યારે જાગ્યા છો. દાહોદથી મારા સહયોગી ધ્રુવ ગોસ્વામી જોડાય છે. ધ્રુવ, અધિકારીઓની લાપરવાહીના કારણે દાહોદમાં એ જનતાના પૈસાનો પાણીની જેમ વેડફડાટ થઈ રહ્યો છે. ઘટના એ મીડિયા સમક્ષ અને લોકો સમક્ષ આવી એને લગભગ 24 કલાક વીત્યા, હજુ પણ અધિકારીઓ સૂતા છે? કોઈ જવાબદારી લીધી ખરા વાતની કે આ એ કોની ભૂલનું પરિણામ છે? ચોક્કસથી પ્રદીપ, વાત કરવામાં આવે તો દાહોદમાં અંધેર નગરી અને ચોપટ રાજા જેવો આ કિસ્સો કહી શકાય કે લીમખેડામાં અધિકારીઓ દ્વારા જે આ વીજ પોલને જે છે તે નજરઅંદાજ કર્યો છે. કારણ કે જે આ ટુ લેન જો આ રોડ છે તેમાં આ થાંભલો જે છે તે વચ્ચે આવી ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એને નજરઅંદાજ કરીને આ રોડ બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનું આ જે વીજ પોલ છે તેના પર રિફ્લેક્શન લાઇટ નથી લગાવવામાં આવ્યું. જો રાત્રિના સમયે કોઈ વાહન અહીંયાથી પસાર થાય અને ક્યાંક ને ક્યાંક કોઈક મોટો અકસ્માત થાય અને જે આ વીજ પોલ છે તેના પર અત્યારે પણ ઇલેક્ટ્રિક જે છે તે પસાર થઈ રહ્યો છે કરંટ, પણ ક્યારે પણ અકસ્માત થાય તો કોઈક મોટી હોનારત સર્જાય તેવું છે. ત્યારે તંત્ર દ્વારા અત્યારે 24 કલાક થઈ ચૂક્યા છે પણ કોઈ પણ પ્રકારના અત્યાર સુધી પગલા લેવામાં નથી આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું તેવું અત્યારે લાગી રહ્યું છે. જી પ્રદીપ. ધ્રુવ, આ અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે એ 24 કલાક થયા તેમ છતાં હજી વીજપોલ મામલે કોઈ નિવેદન નહીં, કોઈ કામગીરી નહીં. આ એવોર્ડ લેવાની હરણફાળે દાહોદની અંદર જાગી છે કે પછી સૌથી પહેલા હું કામ કરી બતાવું ચૂંટાયેલા પ્રતિનિધિની વચ્ચે હું સારો દેખાવ, કે પછી આ અધિકારીઓની બેદરકારી કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો એની રીતે કામ કરી દે, આપણે ત્યાં જોવા જવાનું નહીં, ત્યાં વિઝિટ કરવાની નહીં, કામ થઈ જાય એટલે આપણે બિલ પાસ કરી દેવાનું? ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દાહોદ જિલ્લામાં અત્યારે જે છે તે અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે આ કિસ્સો એવો કહી શકાય કે અધિકારીઓ દ્વારા જે આ રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ બનાવતી વખતે શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આ વીજ પોલ નથી જોવાયો? ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે ખૂબ લાંબા સમયથી આ વીજ પોલ અહીંયા આવી રીતના જ અડીંગો જમાવીને ઉભો છે અને અહીંયાથી જે કહી શકાય કે આ રોડ જે છે તે 24 કલાક ચાલુ રહે છે. શાળાના બાળકોથી લઈને ગ્રામજનો જે છે તે મોટી સંખ્યામાં અહીંયાથી પસાર થતા હોય છે. મોટા વાહનોની પણ અવર જવર અહીંયાથી ચાલુ હોય છે. ત્યારે કોઈ પણ પ્રકારનું સાંકેતિક બોર્ડ પણ આ વીજ પોલ પર લગાવવામાં નથી આવ્યું. ત્યારે કોઈ મોટી હોનારતની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે. જી પ્રદીપ. બિલકુલ ધ્રુવ, આભાર જોડાવા બદલ. તો દાહોદની અંદર તંત્ર એ રાહ જોઈ રહ્યું છે કે અહીંયા કોઈ મોટી હોનારત સર્જાય, કેમ કે જે વીજપોલ એ બરોબર રોડની વચ્ચે ઊભો છે એમાં વીજ કરંટ પણ યથાવત છે. અહીંથી શાળાના બાળકો શાળાએ પણ જાય છે. 24 કલાક ધમધમતો આ રસ્તો છે. પહેલા એ સિંગલ લાઇન હતો ને ત્યારબાદ હવે 2 લાઇન રોડ બનાવવામાં આવ્યો. ત્યારથી આ વીજપોલ એ બરોબર વચ્ચે એ અડીંગો જમાવીને ત્યાં ઊભો જ છે એમને. 24 કલાક ઘટનાને બની તેમ છતાંય હજુ સુધી અધિકારીઓએ જાગ્યા નથી. આ વીજપોલ હટાવવાની ન તો એ કામગીરી શરૂ કરી છે અથવા તો આ વીજપોલે કોની ભૂલના કારણે અહીંયા આ પ્રકારે રોડની વચ્ચોવચ્ચ રહી ગયો છે એને લઈને હજુ સુધી એક પણ પ્રકારનું નિવેદન સામે નથી આવ્યું. આ દાહોદના એ અધિકારીઓની લાપરવાહી છે. દાહોદમાં અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે જ્યારે આ અધિકારીઓને આ પ્રકારની લાપરવાહી સામે આવી કે કોન્ટ્રાક્ટરોને જે કામ આપ્યું છે એના ઉપર કામ છોડી અને પોતે એ આરામ ફરમાવતા હોય, એ ઘટનાનું આ ઉદાહરણ છે કે રોડની બરોબર વચ્ચે વીજપોલ રહ્યો છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.